બે દર્દીના મોત બાદ ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ મીડિયા સમક્ષ પ્રગટ થયા। બે નિર્દોષોના મોત થયા અને સીઈઓ હસતા ચહેરે જોવા મળ્યા। બંને દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ લઈ જવામાં આવ્યા છે। બે દર્દીઓના મોતને લઈ અને હોસ્પિટલે લૂલો બચાવ કર્યો। રૂપિયા કમાવા 19 લોકોને હૃદય રોગી બનાવી દીધા હોસ્પિટલે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં બે દર્દીઓના મોતનો કેસ, બંને દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે। બે દર્દીઓના મોતને લઈ અને હોસ્પિટલે લૂલો બચાવ કર્યો છે। રૂપિયા કમાવા માટે 19 લોકોને હૃદય રોગી બનાવી દેવામાં આવ્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કે જ્યાં બે દર્દીઓના મોત નીપજ્યા છે, બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો દર્દીઓના મોતને લઈ અને હોસ્પિટલનો લૂલો બચાવ, દર્દીના સગાવાલાઓની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે। રૂપિયા કમાવા માટે 19 લોકોને આ હોસ્પિટલે હૃદય રોગી બનાવી દીધી અને તેમના ઓપરેશન કર્યા। પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આ બે દર્દીઓના મોત નીપજ્યા છે। બંને દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હોસ્પિટલો રૂપિયા કમાવા માટે કયા પ્રકારના કિમિયા કરે છે તે આ કેસમાં જોવા મળ્યું છે। અમારા માણસોને મારી નાખ્યા એને એવી સબૂત આપવી જોઈએ ને। બે છોકરા હતા, બે છોકરાના સહી તો જોવાના મેડમ, એમને કોઈ થોડા કેનું ઓપરેશન કર્યું, શેનું ઓપરેશન કર્યું, શેના કારણે કર્યું? ગાડી લેવા આવી હા, જાતે અમારા બોરસના ગામમાં કેમ્પ રાખ્યો, કેમ્પ રાખીને બીજા દિવસે ગાડી લઈને લેવા માણસો અમારે 19 માણા આઈ કે આ બોરસણાનું ઓપરેશન કર્યું। એક ઓપરેશન સાનું બધાને એક જ તકલીફ થઈ છે, એકી અંગત એક જ તકલીફ થઈ છે। ખોટી ખોટી સહીઓ કરીને પેશન્ટને મારી નાખ્યું, એની જવાબદારી કાને? અમાર તમારું ભાઈ ગયું, એની જવાબદારી જેવું જ અહીં અત્યારે બોરસણા ગામમાં બન્યું એવું સેમ ટાઈપ અમારા ગામમાં ગ્રામ પંચાયતમાં અમને 10 સાથે કેમ્પ કર્યો। 11 સાથે એમના હોસ્પિટલના કોઈ પણ સત્તાવાળાઓ આવીને મારા ફાધર, એક અંબાલાલ કાકા, આ બધાને ત્યાં આગળ દવાખાને લઈ ગયા અને કોઈ પણને જાણ કર્યા વિના, અમારા પરિવારના કોઈ પણ સભ્યોને અથવા ગામના સરપંચને કોઈને પણ જાણ કર્યા વિના સીધા બંનેને સ્ટેન્ડ મૂકી દીધા અને સાંજે લગભગ 5 થી 6 વાગે જાણ કરી મારા કાકાના દીકરાને કે ભાઈ તમારા ફાધરની ડેથ થઈ ગઈ છે। એમને હાર્ટ એટેક આવ્યો કે ગમે તે આવ્યો, જે માનેમાં આવી વાત નહોતી। મારા ફાધર છેલ્લા 5 વર્ષથી સાયકલ લઈને અહીંથી 700 કિલોમીટર દૂર સાયકલ લઈને જતા અને એમની ઉંમર હતી કદાચ 60 વર્ષથી ઓછી। એટલે એમને કંઈ પણ ફેમિલી કંઈ અને પ્યોર ખેડૂત એટલે કંઈ પણ એમને પ્રોબ્લેમ નહોતો। ઇવન આમને પણ અત્યારે હાલ કે ભાઈ એ સમયે સ્ટેન્ડ મુકાવ્યા પહેલાં કંઈ પણ પ્રોબ્લેમ નહોતો। બેદરકારી છે ગંભીર, એમને ફૂલ બેદરકારી છે। એ લોકો પૈસા છાપવાનું મશીન ચલાવે છે અને કિલિંગ મશીન છે। એકચ્યુઅલી લોકોને મારી નાખો ને પૈસા છાપવાનું છે। લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા। અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી। આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ। તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે 2 જણના મૃત્યુ થયા છે એની ઇન્ક્વેસ્ટ ભરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ દ્વારા જ કરાવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે પીએમમાં પણ મોકલીશું। અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે। દર્દીઓનો જે આ કાંડ છે એ કાંડ એ બહુ મોટું કૌભાંડ છે। આયુષ્યમાન કાર્ડના પૈસા પણ આ દર્દીઓના એકાઉન્ટમાંથી કપાઈ ગયા છે। જે મૃતક દર્દીઓ છે એમના પણ પૈસા જ્યારે કપાઈ ગયા હોય ત્યારે એક તો CSR ફંડ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અને જોડે જોડે આયુષ્યમાન કાર્ડના પૈસા, આ બંને પૈસા હડપ કરી લેવા માટે થઈને મેડિકલ માફિયાઓ ગુજરાતની અંદર દર્દીઓના જીવના જોખમ સામે જ્યારે રમી રહ્યા હોય ત્યારે સરકારે આના માટે કડક કાયદો લાવવાની જરૂર છે।